તો કાકી કે જોજો માણસ મકોડા જેવા દેખાય. કાકા કે મકોડા જ છે, હજી ક્યાં આપણે ઉડ્યા, હજી ટેકો ભાઈ ક્યાં કર્યું, ઉતાવળી શું થાતું બહેની અમને. કાકા ને કાકી બાજુમાં રહેતા હતા, ભાડે રહેતા હતા. બાજુની એક રૂમ ખાલી થઈ, એક નવો જવાનીઓ આવ્યો શહેરમાં, ત્યાં આવ્યો. એટલે આ કાકી પાછા બોલ્યા કે ભાઈ તમે રાખી રૂમ ભાડે? તો કે હા માં, હા હા આંટી, હા કા. આવીને પગે લાગ્યો કે કોઈ ખારો છોકરો લાગે, સંસ્કારી લાગે. કાકી આશીર્વાદ આપ્યા. શું કરે તું? તો હું પાયલોટનું ભણું છું, શીખું છું. એટલે તો વિમાન ઉડાડે ને કાકી, હું વિમાન ઉડાડવાનું. એમ લે, એ બહુ સારું લે. બાજુમાં છોકરો બહુ ખાંચવે, આ ક્યારેક આને વળી થેપલા બેપલા દાળ ઢોકળી આપે, ઓલો ક્યાંક એને કાગળ વાગળ લખવાના હોય ને ક્યાંક મની ઓર્ડર કરવાના હોય, એ બધું કરી આપે. એમ હાલ્યું 6 મહિના. પછી રોજ પલનને વાત થાય ને કે હું કર્યું આજે? તો કે આજે અમે વિમાન ઉડાડ્યું. કેટલે ઊંચે સુધી જાઓ ને કેવું હોય ને બધું. ઓલો છોકરો બધું કે એમને આનંદ બહુ આવે બે જ માણસને સાંભળવાનો. તમે કોઈ દિવસ કાકી વિમાનમાં બેઠા છો? ના ભાઈ, અમે જોયું નથી. એકવાર આવો મારી સાથે, હું તમને લઈ જાઉં. એક્સાઇટમેન્ટમાં કાકા ને કાકી બંને જણા, અને ઓલો લઈ ગયો. એના ઘણા બધા ફ્લાઇંગ અવર્સ શીખતા થઈ ગયા હતા, લાયસન્સ પણ મળવાનું હોય, નજીક જ હતું. અને આને લઈ ગયો, બંનેને રજા લઈ લીધી ઓલાને ત્યાંથી. ત્યાં ચડાવ્યા, પટાપટા બાંધ્યા, આમ ખુલ્લું, કારણ કે વધારે પડતું ઊંચે જવાનું હતું નહીં. કે જો બોલવાનું નહીં, હા હાવ મૂંગા રહેવાનું, અને આપ જો કેવી મજા કરાવું છું તમને. અને પછી ઓલા ટેક ઓફ કર્યું, ઉડાડ્યું. ઉડાડતા આણે આમ પાછળથી પૂછીને જોયું, મજા આવે? કાકી કે એક બોલું બહુ સરસ છે. વિમાનમાં અમે ચડ્યા ને, ખાલી ત્યાં હેઠે જોઈને કાકી કે એ જો માણસ મકોડા જેવા દેખાય. કારણ કે ઓલું સાંભળ્યું હતું કે ઉપર બહુ ઊંચાઈએ જાય ને એટલે માણસ એકદમ મકોડા જેવા નાના દેખાય. તો કાકી કે જોજો માણસ મકોડા જેવા દેખાય. કાકા કે મકોડા જ છે, હજી ક્યાં આપણે ઉડ્યા, હજી ટેકો ભાઈ ક્યાં કર્યું, ઉતાવળી શું થાતું બહેની અમને. એમ હશે લે, મને તો એમ કે માણા મકોડા જેવા દેખાય. પછી ઉપર જઈને થોડીક વાર થઈ ને તો આને એમ થયું કે હું થોડાક આમ ખેલ કરું, મજા આવે જરા કાકા ને કાકીને વધારે આનંદ કરાવું. 10-15 મિનિટ કાકીઓ થોડી વાર, 15 મિનિટ પછી લેન્ડિંગ કર્યું, ઉતર્યો. પાછળ જોઈને કાકીને કહે મજા આવી, આનંદ કર્યો? આમ તમારો કાકી તમારે બોલવાનું તમારે બહુ છે એટલા માટે તમને મૂંગા રાખવાનું કીધું, નહીં પછી પાછું મને ડોકવો ને મુશ્કેલી થાય. પણ તમે મૂંગા રહ્યા તો આનંદ આવ્યો ને. કે ભાઈ બહુ મજા આવી, અને તને વચન દીધું તું બોલવાનું નહીં, એટલે બોલવાનું નહીં. આ તારા કાકાનો પટ્ટો તૂટી ગયો ને ઠલવાઈ ગયા, હું કાંઈ બોલી? હાલ હવે ક્યાંક ગોતવા જાય. મકોડા જઈને પડ્યા છે. केवल मूर्ति में ही देखे, और फिर मूर्ति का भी कई लोग तो मूर्ति में देखे वो भक्त तो है, लेकिन जिसने मूर्ति का उपयोग केवल रुपया कमाने के लिए ही किया, उसको तो भक्त की कोटि में भी उसमें गिनती ही नहीं करेंगे. तो बाबू का विरोध केवल मूर्ति तक ही सीमित रहना, ये देखो ये भागवत धर्म हुआ कि नहीं? क्योंकि भागवत धर्म को यही अपेक्षित. वास्तव में
केवल मूर्ति में ही भगवान को देखे और प्राणी मात्र में रहे हुए ईश्वर की उपेक्षा करे, सभक्त प्राकृत स्मृत। तो जो बापू ने कहा वही तो भागवत कह रहा है। इसलिए भागवत कह रहा है और भागवत कह रहा है। तो बापू भी जो परम भागवतों की सूची है उसमें से एक भागवत पुरुष, एक विभूति। આપણે બધાને ભગવાન બના આમને ભગવાન બનાવી દેવાનું ચાલુ જ થઈ ગયું હતું। તો એ ઘણીવાર શું થાય, તમારી આજુબાજુવાળા તમને એવું કહેવા માંડે ને, પહેલા અંદર અંદર વાતો કરતા હોય, સાક્ષાત ભગવાન છે, અંદરનું જાણી લે છે, આપણે પૂછીએ પહેલા જવાબ મળી જાય છે, મારે કંઈ કહેવું ન પડ્યું અને બસ હું વિચારતી હતી, કારણ કે આમાં વિચારતી વાળી વધારે હોય, બે વિચાર તો એવા સંખ્યા ઓછી, વિચારતી ની સંખ્યા વધારે, કારણ કે બહેનો તો ભાવવાળી હોય ને, ભાવ બાબતમાં બહુ સમૃદ્ધ, અને બોલો અમારું કામ થઈ ગયું, સંકટ ટળી ગયું, સાક્ષાત ભગવાન છે। અને પછી કોક દી આવીને પાછા સામેથી કે તમે તો ભગવાન જ છો અમારા। એને શ્રદ્ધા હોય ત્યાં સુધી, એનું કંઈક સારું થતું હોય ત્યાં સુધી બરાબર, પણ પછી જો વ્યક્તિ એમ માનવા માંડે કે હું ભગવાન છું, અથવા તો એને એમ પોતાની અંદર શંકા જાય, બોલો આવી શંકા જાય કે આટલા બધા કહેતા હોય તો એમાં કાંઈક તો તથ્ય હોય ને, કદાચ હું હજી મને નથી ઓળખતો પણ લોકો મને ઓળખી ગયા છે। અને પછી ધીમે 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 અંદરથી સ્વીકૃતિ આવતી જાય કે આટલા બધા કંઈ ખોટું થોડું બોલે। પેલા શંકા, હોઉં તો હોઉં, આટલા બધા કહે છે, અને શંકામાંથી ધીમે 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 સ્વીકૃતિ, અને સ્વીકૃતિ થાય પછી તો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, પૂરા કોન્ફિડન્સ સાથે બોલે। પછી ચાલો છોટમને યાદ કરીએ। આવામાં છોટમને તો યાદ કરવા જ પડે, કવિ છોટમ। પ્રભુનું નામ ધરીને કે છે હું છું ઈશ્વર આપે, એક રોમ તૂટે ના એનાથી, એક રોમ તૂટે ના એનાથી, દુઃખ કોનાઈ કાપે। પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી। પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી। આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી। પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી। વેદ શાસ્ત્રની વાત ન જાણે, કહે કે અમે મોટા જ્ઞાની। વેદ શાસ્ત્રની વાત ન જાણે, કહે અમે મોટા જ્ઞાની। કહે છોટામાં એવા ઢોંગી ગુરુથી, કહે છોટામાં એવા દંભી ગુરુથી, ધર્મની થઈ છે હાની। પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી। આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ